વડોદરામાં ફરી એકવાર ઓનલાઈન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો। સાવલીના નોકરિયાત યુવકે ડીશ કંપનીનો નંબર શોધવા માટે ગૂગલમાં સર્ચ કર્યું અને જેમાં ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીએ ડીશ કંપનીના કર્મચારીના નામે રિચાર્જનું રિફંડ કરી આપવાનું કહ્યું અને યુવકને લિંક મોકલી તેનો મોબાઈલ હેક કરી બેંકમાંથી 99,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી। હવે વાત એમ છે કે સાવલીના યુવકે ફેબ્રુઆરીમાં ડીશ ટીવીનું 1 મહિના માટે રિચાર્જ કરાવ્યું હતું, પરંતુ જલ્દી રિચાર્જ પૂરું થઈ જતા ડીશ કંપનીમાં ફરિયાદ કરવા ગૂગલમાં ટાટા સ્કાય પ્લેમાં સર્ચ કર્યું અને તેમાં જે નંબર હતા તેની પર વાત કરી। જો કે ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીએ સાઇટ હેક કરી અને પોતાના નંબર આપ્યા હતા। તેમણે ડીશ કંપનીના કર્મચારી તરીકે યુવકની સાથે વાતચીત પણ કરી અને રૂપિયાનું રિફંડ બેંક ખાતામાં કરી આપવાની વાત કરી। વોટ્સએપ પર વિડીયો કોલ ચાલુ રખાવી મોબાઈલમાં પેટીએમના પ્રોસેસ કરાવ્યું અને ત્યારબાદ કસ્ટમર સપોર્ટ એપીકે નામની લિંક મોકલી। તે લિંક ઓપન કરાવી। આ લિંક ખુલતાની સાથે જ તેમનો મોબાઈલ ફોન ગઠિયાઓએ હેક કર્યો। તેમના બેંક એકાઉન્ટમાંથી 99,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા। ખાતામાંથી 99,000 ડેબિટ થયો અને તેનો મેસેજ આવતા જ યુવક ચોંકી ઉઠ્યા। તપાસ કરતા ઓનલાઈન ઠગાઈ થયાની જાણ થઈ। હવે આ બનાવની સાવલી પોલીસ મથકમાં આ યુવક દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। હવે આ ફરિયાદના આધારે પોલીસે હાલ તો ગઠિયાઓના જે મોબાઈલ નંબર છે તેના આધારે તપાસ શરૂ કરી છે।